गुजरात के वडोदरा शहर के हाथीखाना इलाके में गटर ओवरफ्लो की गंभीर समस्या को लेकर लोगों का गुस्सा अब सड़कों पर दिखाई दिया। वडोदरा शहर के हाथीखाना क्षेत्र खत्रीवाड़ इलाके में लंबे समय से गटर ओवरफ्लो की समस्या बनी हुई है। यह इलाका नगर निगम के चुनावी वार्ड नंबर 6 में आता है। बार बार शिकायत और जनप्रतिनिधियों को अवगत कराने के बावजूद समस्या का कोई स्थायी समाधान नहीं निकल पाया, जिससे स्थानीय निवासियों में भारी आक्रोश देखा जा रहा है। आज क्षेत्र की महिलाओं ने गटर की समस्या से परेशान होकर सड़क पर उतरकर रास्ता जाम कर दिया। महिलाओं ने साफ चेतावनी दी है कि जब तक गटर ओवरफ्लो की समस्या का स्थायी समाधान नहीं किया जाता तब तक सड़क नहीं खोली जाएगी। ये કોમ્પ્યુટરથી અમારી માંગ છે કે જલ્દી ચલાઈકર આવીને લાઈન જોવી જોઈએ ને કે અમે કેવા હાલમાં રહીએ છે એને બી અહેસાસ થવો જોઈએ હે શિક્ષણ છોકરા અમારા માંડા છે અમારા હાથોમાં છે અમારા છોકરા જતા રહેશે તો સરકાર શું કરશે અમને બાળક નવા આપશે હે અમારા છોકરા ભાજપ સરકાર હા આ ભાજપ સરકાર से અમારી વિનંતી છે કે અમને આ લાઈન સફાઈ જોઈએ 40 ઘંટાના અંદર આ પાઇપની લાઈન અમે સમસ્યા જોઈએ કેમ કે આગળ અમારો ઉપવાસ મહિનો આવી રહ્યો છે અમે કેટલા દિવસથી આ પાણીથી નહીં રહ્યા છે આ ખુજલી અમારા હાથોમાં બદન મારી રહી છે। ફતેપુરા 4 રસ્તા આ 1 વર્ષથી પ્રોબ્લેમ છે ગટર ઉભરાવાની અને અમારે નવા ધોવામાં બોરિંગના પાણીમાં પીવાના પાણીમાં આ પાણી ઉતરી ગયું છે। અમારા બચ્ચા બીમાર થઈ ગયા છે। સરકાર ખર્ચો આપશે? ગટર લાઈન નવી ના આપી હોય અમને તો સરકાર અમને ખર્ચો આપશે? અમારા બચ્ચા બીમાર છે, અમે હોસ્પિટલમાં જઈને આવ્યા છે, ઝાડા વામિટો થઈ ગઈ છે, સરકાર અમને ખર્ચો આપશે? નવી લાઈન ના આપી હોય તો અમે હોસ્પિટલના બિલ ભરીએ એ બિલની કોપી અમે સરકારને આપીશું। સરકાર અમને આ ખર્ચો આપવા તૈયાર છે? અને આ અવર જવરનો રસ્તો છે, કાયમની આ પ્રોબ્લેમ છે, ગાડી આવે છે ગાડી સાફ કરીને જતી રહે છે, કઈ નિર્ણય લેવાતો નહીં।